જય શ્રી કૃષ્ણ. આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે એ કાંદા અને બટેકાના ક્રિસ્પી ભજીયા બનાવીશું. જો તમને આ રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભજીયા બનાવવા માટે બે મોટા બટાકાને છીણી લઈશું, 4 ડુંગળીને કાપી લઈશું, ઝીણા કાપેલા મરચાં, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, ધાણા પાવડર, 3 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ, લાલ મરચું, હિંગ, જીરા પાવડર, ગરમ મસાલો બધું બરાબર મિક્સ કરી દઈશું. જો ચણાનો લોટ ઓછો લાગે તો પછી ચણાનો લોટ એડ કરી શકીશું. મને ચણાનો લોટ ઓછો લાગ્યો તો મેં ચણાનો લોટ એડ કર્યો. પાણી થોડું ઉમેરીને ભજીયાનું ખીરું મીડિયમ થીક બનાવી દઈશું. ભજીયાનું ખીરું તૈયાર છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે ભજીયા તળી લઈશું. ભજીયા તળતી વખતે હંમેશા ગેસની આંચ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ભજીયા તળાતા 5 થી 7 મિનિટ થાય છે. ક્રિસ્પી કાંદા ડુંગળીના ભજીયા તૈયાર છે, જેને ચટણીની સાથે સર્વ કરો.